નમસ્કાર દર્શક મિત્રો, જૂનાગઢ માટે ગૌરવ લઈ શકાય તેવો આજનો દિવસ છે, પરંતુ આપણી કમનસીબી છે કે જૂનાગઢ સ્થાનિક પ્રશાસન, સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારની પણ ઉદાસીન નીતિને કારણે આજે વિશ્વ પ્રવાસન દિવસ છે અને જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રનું હબ બની શકતું નથી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢ માટે ઘણી બધી વાતો કરી હતી. એક સમયે તેઓ ચીતાને પણ લઈ આવ્યા હતા. અલબત્ત ગિરનાર રોપવે સાકાર થયો, સાસણગીરમાં પણ પ્રવાસીઓ આવતા રહ્યા, પરંતુ બીજી તરફ જોઈએ તો જૂનાગઢને જે રીતે પ્રવાસનની વિપુલ તકો મળવી જોઈએ એનો લાભ નથી તો જૂનાગઢ ઉઠાવી શક્યું કે નથી તો રાજ્ય સરકારે એને માટે ખાસ કોઈ પહેલ કરી. ગમે તેમ આજે વિશ્વ પ્રવાસન દિવસ છે ત્યારે અધૂરામાં પૂરું મેઘરાજાએ સોરઠ ઉપર હેત વરસાવીને પ્રવાસન દિવસની ઉજવણી ઉપર પણ પાણી ફેરવી દીધું છે. લગભગ ટુરિસ્ટ પોઈન્ટ આજે વરસાદને કારણે સુમસામ જોવા મળ્યા હતા, પરંતુ આપણે અપેક્ષા રાખીએ, આશા રાખીએ કે હવે પછીના વિશ્વ પ્રવાસન દિવસે જૂનાગઢ પ્રવાસનના નકશામાં ઉભરી આવે ને લોકો જૂનાગઢને ટુરિઝમ પોઈન્ટ તરીકે પસંદ કરે. આપને શુભેચ્છા. જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં બીજે દિવસે મેઘરાજાએ આક્રમક સ્વરૂપ બતાવ્યું. ગિરનાર ઉપર સાંભેલા ધારે વરસાદ વરસતા જળાશયોમાં ફરી આવ્યા ઘોડાપૂર. કાળવાના કાંઠે રહેતા લોકોના જીવ થયા અદ્ધર. 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં જૂનાગઢ જિલ્લાના 4000 લાભાર્થીઓને ₹8 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું. વિહિપમાંથી અલગ થઈને હિન્દુત્વનો અલગ ચોકો જમાવનાર ડોક્ટર પ્રવીણ તોગડિયા જૂનાગઢની મુલાકાતે. મંદિરમાં સરકારના હસ્તક્ષેપ અંગે કરી નારાજગી. અને પોલીસ પરિવારના 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને એમની વસ્તુ પરત કરતી પોલીસ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક.